શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો। નારુકોટ શાળાના આચાર્યએ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કર્યું। આચાર્યનો શિક્ષિકા સાથેની વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે। જ્ઞાન સહાયક શિક્ષિકાએ રજા મુદ્દે રજૂઆત કરતા અપશબ્દો બોલ્યા। પોતાની ઓફિસમાં અન્ય સ્ટાફ સામે જ આચાર્ય એ ગરિમા બોલ્યા। આચાર્ય શાળામાં વ્યસન કરીને આવતા હોવાનો પણ આરોપ છે। ગ્રામજનોએ આચાર્ય રમણ પટેલની બદલી કરવા માંગ કરી। બદલી નહીં કરાય તો શાળાને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો। આચાર્ય પાસે ખુલાસા ઉપરાંત ટીમની રચના કરી તપાસ શરૂ કરાઈ છે। આચાર્ય રજા પર જતા રહેતા ડીપીયુએ નોટિસ આપી છે। જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂર્ણ થતા છૂટા કરવામાં આવ્યા। તારું કામ કોણે કર્યું? આને કર્યું ને? તું ઘણી ચરબી કરું, તને ચરબી ચડી છે? મને શેની ચરબી નહીં અને તમે જાતે સબ મેં તમને સર કીધું કે હું વધારે પડતી બોલતી નહીં હોય એવું હતું મારે ને કોઈ કીધું પણ ખરું મામલો છે તમારે મારી જોડે રજા કઈ માંગો ને તમે મામલતદારમાં આવો ને મારે આને હાથે હું દેવા દે તો મારી જોડે હાની રજા માંગું? ચાલ જા મામલતદારમાં તારું કોમ એ કરે છે તો તું માપવાની બોલજો। પણ મેં ગાળો બોલતી જ નહીં સર કોઈ દિવસ મારી ક્યારે મંદિરમાં પણ તમે બોલો છો સર કે તમે ગાળો બોલતી જ નહીં તું બોલી કાકે કાકની મારો ગુમાઠો છે મેં નહીં બોલી એ માપવાની બોલજો મેં બોલી નહીં એટલે નહીં જ બોલી અને તમે જૂઠી રીતે કહો છો આવી રીતે અને કોઈ દિવસ ગાળો નહીં બોલતી ને આવી રીતે ખોટી રીતે તમે બોલો છો આવી રીતે બોલતી જ નહીં હોય માપવાની જો તો તું માપવાની બોલજો તોડી નાખીને અકળાઈ જશે। મેં બોલી જ નહીં સર મને કહેવાનું કે કોઈ દિવસ મંદિરમાં આવીને અપશબ્દો ક્યારે કોઈને બોલતી જ નથી। બોલતી જ નહીં હોય આ બધા ફોન વટથી વાત કર અને તને ચડી ગયો ને તારે ઘેર લેજે મારે જો ફરક નથી પડતો નંબરનો જા તું તારે ઘેર આ ઘેર જઈને કહેજે પટેલે છૂટી કરી છે તો કોઈથી મારી જોડે ચરબી કરવા જાય મરી ગયો છે મોણો કાઢ રિપોર્ટ કાઢ આપણે સહી કરવાની બે જણા જે શિક્ષિકા જોડે આચાર્યને જે અપશબ્દ બોલ્યા એ બધું ગેરવાજબી છે। આવું થવું ના જોઈએ અને અમારે સ્કૂલમાં એ હમણાં છોકરાનું ભણતર એકદમ નીચલા સ્તર પર પહોંચી ગયેલું છે। કઈ બીજી સ્કૂલોમાં જાય છે તો એમને કઈ આવડતું નહીં, કઈ પરીક્ષા લે એટલે લોકો એમને માર્ક નહીં આવતા। શાળામાં આચાર્ય ડ્રિંકિંગ કરીને આવે છે એટલે એમને અમારે અહીંયા નહીં જોતા। ડ્રિંકિંગ કરી આવે છે ને આજ જે પેલું શિક્ષિકા જોડે સર જે વર્તણૂક કરી છે એના માટે અમે ટીપીઓ સરને જાણ કરી છે કે અહીંયા સર જોવે નહીં, અમારે અહીંયા આ તાલુકામાં જોઈએ નહીં। મારા છોકરા અહીં ભણ્યા છે બધા અને એક છોકરી ગઈ સાલ તો અહીં ભણ્યા હતા, આ સાલ તો બીજી સ્કૂલમાં દાખલ કર્યા છે। અને આ જે શિક્ષણની રીતે વાત અમે કરીએ તો અમારે પ્રિન્સિપલ આચાર્ય સાહેબ જે રમણભાઈ છે એ સખત દારૂ પીએ છે। આજે 10 થી 15 વર્ષથી દારૂના ધોધમાં આવે છે નારકોટ સ્કૂલમાં અને નારકોટ સ્કૂલનું ભણતર એકદમ નીચલા લેવલમાં થઈ ગયું છે। એને માટે શિક્ષકો પણ અહીંથી બદલી કરાવીને જતા રહ્યા છે એ આચાર્ય પ્રિન્સિપાલના લીધે કે દારૂના ધોધમાં આવે છે ફાવતું વર્તમાન કરે છે। એના માટે એ શિક્ષકને કડકમાં કડક કાર્યવાહી થાય એવો કંઈક રજૂઆત અમે ગામના લોકોથી કરી છે। અમારા પ્રિન્સિપાલ અમે નારુકોટ પ્રાથમિક શાળા જે અમે તાળાબંધી કરવાનો અધિકાર કર્યો છે ગ્રામજનો દ્વારા, બરોબર। કારણ કે કોઈ આચાર્ય અત્યારે જે શિક્ષિકા પર જે અપશબ્દ બોલી ગયા એના માટે અમે કીધું છે કે અત્યારે શિક્ષક પ્રિન્સિપાલ અમારે સ્કૂલની અંદર ના જોઈએ, બરોબર। અને પ્રશ્ન સિવાય બીજો કોઈ અમારે અધિકાર નહીં। બેન સાથે આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ પેલું અસભ્ય વર્તન કરેલું છે અને એ વર્તન કર્યું તે દિવસે તમામ સ્ટાફ હાજર હતો અને આ આચાર્ય સાહેબે આ ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે।
બેન કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હતા. હું હાજર હતી, મારી સાથે તમામ સ્ટાફ પણ હાજર હતો અને બેન સાથે આ વર્તન થયું છે એ યોગ્ય નથી. નારુકોટ પ્રાથમિક શાળાની અંદર ઇન્ચાર્જ આચાર્યશ્રીની ગેરવર્તણૂકને ધ્યાને લેતા જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે. એટલે આ બાબતે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડાના નારોકોટ ખાતે આવેલી જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જે જ્ઞાન સહાયકની જે શિક્ષિકા છે તેઓ સાથે અભદ્ર વર્તન અને બોલાચાલી કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેની પ્રાથમિક તપાસ કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે નારોકોટ પ્રાથમિક શાળા ખાતે. ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે નારોકોટ પ્રાથમિક શાળાના જે આચાર્ય દ્વારા જે શિક્ષિકા સાથે જે અભદ્ર વર્તન, અસભ્ય વર્તન કરવામાં આવ્યો છે અને ત્યારે તેની જાણકારી મેળવવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે આ નારોકોટ પ્રાથમિક શાળા આવી છે ત્યારે આ જે આચાર્ય છે તે છેલ્લા કેટલાક દિવસથી રજા પર ઉતર્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. સાથે જ અહીંના નારોકોટના જે સ્થાનિક અગ્રણીઓ છે તેમજ વાલીઓ છે તેઓ સાથે સંપર્ક કરતા આ જે આચાર્ય છે તે છેલ્લા કેટલાક વર્ષથી દારૂના નશામાં શાળામાં આવતો હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. સાથે જ આ શાળાનું જે ભણતર છે તે નીચલા કક્ષાએ જવાનો હાલ વાલીઓ આક્ષેપ કર્યા છે. ત્યારે આ ગામના જે મધ્યમ વર્ગના જે વાલીઓ છે ભરી અહીંથી પોતાના બાળકોને અન્ય વિદ્યાલયોમાં કે અન્ય શાળાઓમાં ભણવા મોકલવા માટે મજબૂર બન્યા છે. સાથે જ અહીંના સ્થાનિક વાલીઓ હાલ માંગ કરી રહ્યા છે કે આ જે આચાર્ય છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની હાલ અહીંના વાલીઓ માંગ કર્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સંલગ્ન તંત્ર આ સમગ્ર મામલે આ જે આચાર્ય છે આચાર્ય સામે કયા પ્રકારની અને ક્યારે કાર્યવાહી કરશે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નારોકોટ, પંચમહાલ.